સૌપ્રથમ તો સમગ્ર ગુજરાતવાસીઓને, અંજાર વિસ્તારના તમામ લોકોને જન્માષ્ટમીની મારી ખૂબ ખૂબ શુભકામનાઓ આપું છું. વિશે કે સચ્ચિદાનંદ મંદિર અંજાર અને મોહનસિંહ ત્રિકમદાસજી અને ભગવાન દાસજી દ્વારા ધર્મની સાથે સમાજ, સંસ્કૃતિ, શિક્ષણ, પરંપરા અને દરેક બાબતને સામાજિક વિષયને લગતી જીવ માત્રની સેવા કરવાનો એક અભિગમ એમના દ્વારા જે અપનાવાઈ રહ્યો છે, એને પરિણામે સેવાની જે કંઈ પ્રવૃત્તિઓ વિસ્તરી છે. દર વર્ષે જન્માષ્ટમીના પછીના દિવસે નંદ મહોત્સવનું સમગ્ર રસિકજનો દ્વારા આયોજન કરવામાં આવે છે. મહારાજશ્રી પૂજ્ય ત્રિકમદાસજી અને પૂજ્ય ભગવાનદાસજી દ્વારા સત્સંગના માધ્યમથી સમગ્ર સમાજને, માત્ર રસિક સમાજ તો ખરો જ, પણ સમગ્ર સમાજને એક નવા જ પ્રકારની ચેતનાનો સંચાર થાય એવા પ્રકારની ભક્તિભાવપૂર્વક માહોલનું સર્જન થાય છે. યોગાનુયોગ ગોવર્ધન પર્વત એ અંજાર નહીં પરંતુ આસપાસના તમામ વિસ્તારો માટે અને કચ્છ માટે એક આસ્થાનો, એક સંસ્કૃતિનો, એક સભ્યતાનો, એક સંસ્કારનો, એક પ્રવાસનનો, સાર્વત્રિક રીતે ખૂબ લોકોને વિકસિત એવું સ્થળ જ્યારે વિકાસ પામી રહ્યું છે, અને એ સ્થળ ઉપર જ આજે જ્યારે આ નંદ મહોત્સવનું જન્માષ્ટમીના પછીના દિવસે મહારાજશ્રી દ્વારા જે રીતે નંદ મહોત્સવની ઉજવણી કરીને સમગ્ર સમાજને ભગવાન શ્રી કૃષ્ણના જન્મોત્સવની વધામણીના ભાગરૂપે અને એ ભગવાનના જન્મોત્સવની સાથે સાથે સમગ્ર સમાજ ઉપર નીતિ, ધર્મ, સદાચાર એ સતત પ્રસરતા રહે એવો સંદેશો પણ પૂજ્ય મહારાજશ્રી દ્વારા સૌ ભક્તોને, ભાવિકોને, રસિકજનોને પાઠવવામાં આવે છે. એના ભાગરૂપે જ આજે આ સત્સંગ સભાનું આયોજન થયું છે. નંદ મહોત્સવ એક સચ્ચિદાનંદ સંપ્રદાયની પરંપરા રહી છે કે જન્માષ્ટમીના બીજા દિવસે નંદ મહોત્સવની ધામધૂમથી રસિકો દ્વારા ઉજવણી કરવામાં. આ નંદ મહોત્સવ આમ તો યુપીના ગોકુળ, મથુરા, વૃંદાવનમાં, વ્રજમાં ઉજવાતો હોય છે, પણ પરમ વંદનીય પૂજ્ય ત્રિકમદાસજી અને ભગવાનદાસજીની પ્રેરણાથી છેલ્લા 30 વર્ષથી સચ્ચિદાનંદ સંપ્રદાય દ્વારા સમગ્ર ગુજરાતમાં, એ પણ કચ્છના અંજારના સચ્ચિદાનંદ મંદિર દ્વારા ઉજવાતો હોય છે. અને આ નંદ મહોત્સવની અંદર સેંકડો રસિકો, ભાવિકો વન ભોજન જેને કહીએ કે બાજરાનો રોટલો હોય, માખણ હોય, મિશ્રી હોય, આવો પ્રસાદનો ગ્રહણ કરતા જ હોય છે. અને હજારો લોકો આ પ્રસાદનો લાભ લેતા હોય ને નંદ મહોત્સવ માણતા હોય. આજના નંદ મહોત્સવના પ્રસાદના મનોરથી હતા મારા મોટા ભાઈ શ્રી ગોપાલભાઈ રાઘાભાઈ, માતા પરિવાર સત્તાપર, એમને પણ આજના પ્રસંગને હૃદયપૂર્વકની શુભેચ્છાઓ અને સમગ્ર રાજ્યને નંદ મહોત્સવની આ સ્થળેથી આપણે શુભેચ્છાઓ પઠાવી. સૌને રાધે રાધે. સત્તાપર એટલે કે માત્ર સત્તાપર નહીં, સત્તાપરની એક આગી ઓળખાણ છે. સત્તાપર કયું તો ગોવર્ધન પર્વતનું સત્તાપર, એટલે કે નામની સાથે પર્વત જોડાઈ ગયો. પર્વત એ પણ ગોવર્ધન પર્વત. આજે જ્યારે સત્તાપર પર્વત મધ્યે નંદ મહોત્સવ, કદાચ તમને નવાઈ લાગે નંદ મહોત્સવ, કેમ કે આપણા ગુજરાત કચ્છ માટે નવું શબ્દ છે. આપણે બધા ગોકુળ આઠમ ઉત્સવ ઉજવ્યો હતો, આપણે નંદ મહોત્સવ જે હકીકતમાં ખરેખર જે ઉજવાતો ઉજવો છે, વ્રજવાસીઓ જે વ્રજમાં ઉજવાય છે, એ ઉત્સવ અમારો નિજાનંદ સંપ્રદાય, સચ્ચિદાનંદ સંપ્રદાય દ્વારા છેલ્લા 25 થી 30 વર્ષથી અમે આ ઉત્સવ ઉજવી રહ્યા છીએ. એનું નામ આપ્યું છે નંદ મહોત્સવ. જન્માષ્ટમીને બીજા દિવસે જે તે વખતે અમે આ ઉત્સવ વ્રજ ગૌશાળા નાગલપુરમાં ઉજવતા હતા. છેલ્લા 8 થી 10 વર્ષથી અમે આ ઉત્સવ ગોવર્ધન પર્વત સત્તાપર મધ્યે ઉજવી રહ્યા છીએ. અને ઉજવવાનો એક જ ભાવ છે કે ભગવાન અષ્ટમીની રાત્રે પ્રગટ થયા. નોમના દિવસે સમગ્ર ગોકુળ ગામમાં ખબર પડી કે ભગવાનનો પ્રાગટ્ય ઉત્સવ છે. એટલે એ ભાવથી સમગ્ર સનાતનીઓ, સમગ્ર સંપ્રદાયને લાગતા વળગતા જે અનુયાયી છે અથવા તો કોઈ પણ હોય હિન્દુ સનાતનીઓ આ ઉત્સવમાં આવે છે. નંદ ગયા નંદભયો જય કનૈયા લાલ કી નાદ સાથેનો ઉત્સવ ઉજવે છે. આપે જોયું હશે 10 થી 15 હજાર માત્ર રસિક નહીં, સમગ્ર સનાતનીઓ, એક ગામ અંજારની પણ સમગ્ર ગુજરાત, મહારાષ્ટ્ર, દેશ વિદેશથી પણ આવીને આ ઉત્સવમાં સામેલ થતા હોય છે. અને આ ઉત્સવના આ વખતના જેને કહે મનોરથી એવા ગોપાલભાઈ રાઘાભાઈ, માતા ગામ સત્તાપરના પરિવાર તરફથી આ ઉત્સવનું આયોજન કરાયું છે. મહાપ્રસાદના દાતા છે. આપ સૌના ચેનલના માધ્યમથી સમગ્ર સનાતનીઓ, હિન્દુ જ્યાં જ્યાં અવસ્થા હોય
એ સૌને નંદ મહોત્સવની જન્માષ્ટમી ખૂબ 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 વધાય. એક સંત તરીકે હૃદયપૂર્વકના ખૂબ ખૂબ આશીર્વાદ આપું છું. ને આ પ્રસંગે અમારા સંપ્રદાયના ભગવાન દાસજી મહારાજ હોય, અંજાર મધ્ય વિસ્તારના ધારાસભ્ય ત્રિકમભાઈ હોય, ગોપાલભાઈ માતા હોય, વાસણભાઈ ગોપાલભાઈ આહિર પૂર્વ મંત્રી હોય, વાસણભાઈ વિસા હોય, અનેક પ્રકાર નામી અનામી લોકો માત્ર અંજાર નહીં, નખત્રાણા હોય, ભુજ હોય, ગાંધીધામ હોય, સમગ્ર રાજ્યમાંથી, રાજ્યના બહારથી પણ લોકો આવીને ખૂબ આનંદપૂર્વકનો આ ઉત્સવ ઉજવ્યો હતો. સૌને ખૂબ ખૂબ શુભેચ્છાઓ. રાધે રાધે. જય શ્રી સચ્ચિદાનંદ ગરે આનંદ ભયો. જય કનૈયા લાલ નાથ સાથે ઉત્સવ આપણે વિરામ પામતા હોઈએ છીએ.